આજે વાંસા ગામની આંગણે જેને આજે મારે આતુરતાથી રાહ જોઈને બેઠા હતા, પણ અમદાવાદની અંદર મારે થોડો પ્રોબ્લેમ હોવાથી લેટ થઈ ગયો છું, એટલે આપણે જો બધાની જોડે માફી માંગીશું છું, કારણ કે પ્રશ્ન એવો હતો એટલે મારાથી વહેલું નથી અવાયું, પણ મારા સાથી મિત્રો બધા અહીંયા મોકલ્યા હતા, પણ હવે આપણે આવી જ ગયો છું, એટલે હાલોલાની મોજ કરવા છે, રામદેવજી મહારાજના ગીતની પણ અહીંયા મોજ કરવી છે, એટલે રામદેવજી મહારાજનું હાલોડું અહીંયા આપણે થોડીક જ સમયમાં પૂરું કરીશું, પણ પહેલા હું તમને એક ચેલેન્જ કરું છું કે તમે બધા વિડીયોમાં જોતા હશો કે ઘણી બધી સાડીઓ મારી પાસે આવે છે, બધાય તમે ભારતા હશે કદાચ સાડીઓ અત્યારે બહુ ઘણી બધી મારી ઘરે લગભગ 200-250 સાડીઓ આવી ગઈ છે, પણ એ બધી જ સાડીઓ હું અહીંયા ભેગી કરીને રાખી છે, કારણ કે લવાલ ગામે કદાચ તમે કોઈ નામ સાંભળ્યું હશે તો લવાલ ગામે મહેપતસિંહ જે હાલની અંદર વૃદ્ધાશ્રમ ચલાવે છે, અહીંયા જે માયુ બેઠો છે ને એ બધાની હાડીઓ અહીંયા દાન કરી દેવાની છે, એટલે માટે બધાની અહીંયા ભેગી કરી છે. બીજી નંબરમાં એક વાત છે કે મારો 12 બીજનો ધણી નકળંગ નેજાધારી રામદેવજી મહારાજ એનો હું એક સેવક છું, અને એક રામદેવજી મહારાજનું હાલુડું અહીંયા ગાવા માટે આવ્યો છું. જેને પણ મારી સાથે વિડીયો બનાવવા હોય, જેના નામથી વિડીયો બનાવવા હોય, પણ એકાદ ઉપર આવજો, કારણ કે બીજા કોઈને દેખાય અને બીજાને લાવો મળે એવું કરજો. હલે नदी किनारे मोरे ए जी मोरलियो हेलो मिठो लगे अन कोयलड़ी बोले हे मारा पानसाना में बोले ए जे मोरलियो हे मीठो लागे મારા નકળંગ નેજાધારી રામદેવજી મહારાજનું હાલડું ગાવું છે. આજે જેને કહેવાય કે હાલડું ગુજરાત ગાંડું કરી હોય ઈસ્ટ્રા ગામની અંદર આજે વિક્રમભાઈ જેને જે વિક્રમ ઠાકોર ફિલ્મી સ્ટાર કલાકાર કે જોડે જે વિડિયો એમની જોડે બનાવ્યો એ પણ વિડિયો અત્યારે 1 મિલિયન પર પહોંચો આવ્યો છે, કારણ કે મારા 12 બીજના ધણી નકળંગ નેજાધારી રામદેવજી મહારાજના મારી પર આશીર્વાદ છે, અને આપ સૌના આશીર્વાદથી આજે મારે જે એક સપનું હતું એ પૂરું થઈ ગયું. પણ મારો 12 બીજનો ધણી મારો નકળંગ નેજાધારી રામદેવજી મહારાજનું હાલડું
ગાતા હોય અને જે પણ તમારે અહીંયા દાન કરવું હોય બક્ષિસ કરવી હોય એ કરી શકો કારણ કે તમારા ઘરે દીકરો હોય દીકરી હોય અને એક ભરતરી આવે એટલે તમે એને સારું આપી અને હાડલો લઈ અને ખુશ કરો છો પણ આજે મારા 12 બીજના ઘડી નકડક નેજાધારી રામદેવજી મહારાજનું હારોડું ગાવું છે દીનાનાથનું હારોડું ગાવું છે જગતના નાથનું હારોડું ગાવું છે માટે અહીંયા હારોડાની સર્વે અને અમારે આજે પોણસા ગામના આંગણે આજે અમારા પોણસા ગામના આંગણે 12 બીજના ધણી નકડક નેજાધારી રામદેવજી મહારાજનું હારોડા ગૌરવ હોય અને અને કદાચ મારે પ્રોગ્રામનો રૂપ નક્કી નથી થયું પણ એક આ ફોન દ્વારા જે વીરસિંહ ઠાકોર એમણે મને બુક કર્યું તો વીરસિંહ ઠાકોર અહીંયા આવે ખૂબ ખૂબ ધન્યવાદ એમને કારણ કે મારી રાહ જોવી પડી અને મારી પોઝિશન હોવાથી થોડો લેટ થઈ ગયો છું પણ બાકી તમે હારોડાની મોજ કરાવવાની છે આવો આવો વીરસિંહ જેને મુલાકાત નથી થઈ ખાલી ફોન દ્વારા મને ઓર્ડર બુકિંગ કરાવ્યો હતો એવા મારા વીરસિંહ પર આવી ગયા છે અને આજે હારોડાની ખૂબ પણ મોજ કરવાની છે આપણે પાનસા ગામની અંદર આજે એવું હારોડું કરવું છે કે જોરદાર મજા આવી જાય હે હે રામ તમારા દેવડે હરે બડે ગુગર નાય જો પણ ડરનારી એ ડરનારી તને નમનો કરે મોટા તો જી રામ કહું રામ લે અને હીરા કહું કેલા પણ જે નર રામ પીર બેયા એ નર બાર બીજા ધણી લગ્ન નેજાધારી રામદેવજી મહારાજનું હારોડું ચાલુ કર્યું છે ત્યારે હે હે પોકરણ રૂડા ગામડા હરે મારા રામા પીર દેવાયના પણ કુમકુ હે કુમકુ પગલે પધાર્યા હરે રે મારા ધનદાન રામ આપી અરે હરે રે મારા ધનદાન રામ આપી એ આવ્યા મહાલરણો મારા રોમા પીરનો ગયે આવો આવો હાલરડો મારા રોમા પીરનો ગયે જય ગામ જય
હાલો લો લો હાલા રોમનેરા હાલો હાલો લો લો હાલા રોમનેરા આ મારી દ્વારકાથી કીધું આ મારો ગુરુ મારા સાઉન્ડ રામો પીર ઘણા મોગા યાવા રે રૂપિયો તમે દરડા ડૂબાવો સરપંચ પંચા ગો વાલા રે રોમ દેવનો રૂડો હાલરડો હાલો
ચંદુજી ગવરાવા વાલા રે રામદેવનો રૂડો હાલનો હાલો રગજી ભાઈ ગવરાવા યાવા લડો મારા રગજી ભાઈ ગવરાવા
સરદારજી ગવરાવા આવા લડો મારા સરદારજી ગવરાવા જય ચાંદ સાહેબ રામો પીર સરદાર ભાઈ જરડા ભાઈ રે ગણે રોમો
રબારી સમાજ ગવડાવા આવો આવો લડો મારા રબારી સમાજ ગવડાવા
ચંદુજી સોના સર કો પંચા
કુલથી ગવડાવા આવા લડો મારા કુલથી ગવડાવા સન્નથી ગવડાવા આવા લડો મારા કિશનથી ગવડાવા ગોવિંદજી ગવડાવા આવા લડો મારા ગોવિંદજી ગવડાવા
આવા રે રૂપિયોમાં વેચુ ભાઈ દલડા દુબાવા જય ઠાકર જય દ્વારકાધીશ
હાલો લો લો હાલા સરપંચ સરપંચ આવો લડો કપિલ સરપંચ સાહેબ ગવડાવા ઠાકોર
રબારી સમાજ ગવડાવા આવો આવો હાલડો રબારી સમાજ ગવડાવા જય ચિહાર હર દેસાઈ
લક્ષ્મણજી ગવડાવા આવો આવો લડો મારા લક્ષ્મણજી ગવડાવા બંસીજી ગવડાવા આવો આવો લડો મારા બંસીજી ગવડાવા जानकी भाई गवड़ावा आવો લડો મારા जानकी ગવડાવા ઠાકોર ગવડાવા આવો આવો લડો ઉત્તમજી ઠાકોર ગવડાવા રાજી